ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આપણે લાસ્ટ લેક્ચરમાં રાઉલ્ટનો નિયમ બરાબર બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવ્ય આ બંને માટે આપણે કરી ચૂક્યા છીએ બરાબર. આજનો જે આપણો હવે નેક્સ્ટ ટોપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દાખલાઓ માટે એઝ વેલ એઝ MCQ માટે પણ, અને એ ટોપિકનું નામ છે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુનું ઉન્નયન બરાબર. ટોપિકનું નામ છે ઉત્કલન બિંદુનું ઉન્નયન. તો સૌથી પહેલાં આપણે જે આ શબ્દ છે એનો આપણે મિનિંગ સમજીશું કે ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે શું બરાબર. તો એકચ્યુઅલી તમે મિનિંગ જાણો જ છો કે ઉત્કલન બિંદુનો મિનિંગ શું થશે. ઉત્કલન બિંદુનો મિનિંગ શું થશે તમે જાણો જ છો એકચ્યુઅલી. તો ચલો શું કરી શકો ઉત્કલન બિંદુનો મિનિંગ કે જે તાપમાને, આપણે ડેફિનેશન સિમ્પલ આપણે એવી આપી શકીએ, જે તાપમાને પ્રવાહી પદાર્થ હોય એનું શેમાં રૂપાંતરણ થાય? વાયુમાં રૂપાંતરણ થાય બરાબર. જે તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુમાં રૂપાંતરણ થાય તે તાપમાનને આપણે ઉત્કલન બિંદુ કહેતા હતા. એકદમ સિમ્પલ ડેફિનેશન જે તમે પહેલાં પણ 8, 9, 10 ધોરણમાં ભણી ચૂક્યા છો બરાબર. અને ઉન્નયન, ઉન્નયનનું મિનિંગ શું થાય? ઉન્નયનનું મિનિંગ થઈ જશે વધારો થવો. ઉન્નયનનું મિનિંગ થાય વધારો બરાબર. એનો મતલબ શું કહી શકાય એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કે ઉત્કલન બિંદુ, એનો મિનિંગ આપણે એવું કહી શકીએ કે ઉત્કલન બિંદુમાં વધારો બરાબર. ઉત્કલન બિંદુમાં વધારો. બિંદુમાં વધારો બરાબર. તો સૌ પ્રથમ આપણે એવું જોઈએ કે આપણે શું કરીએ છીએ, શુદ્ધ દ્રાવક લઈએ છીએ બરાબર. અને શુદ્ધ દ્રાવક તરીકે આપણે શું લઈ લઈએ છીએ? પાણી લઈ લઈએ છીએ બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ફોર એક્ઝામ્પલ પાણીમાં 1 બાર દબાણે, એટલે આપણે દબાણ શું રાખીએ છીએ? ફિક્સ રાખીએ છીએ. 1 બાર દબાણ લઈએ છીએ અને એ વખતે તેનું ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ આપણે એવું માની લઈએ કે કેટલું હશે પાણી માટે? 100 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રી સેલ્સિયસ હશે બરાબર. એ જ વસ્તુ આપણે શું કરીએ છીએ? દ્રાવણ લઈએ છીએ હવે. અને દ્રાવણ તરીકે આપણે શું લઈએ છીએ? આપણે પાણી લઈએ છીએ અને પ્લસ મીઠું લઈએ છીએ. આપણે શું કર્યું છે? પાણી તમારું દ્રાવક છે અને મીઠું શું થઈ જશે? દ્રાવ્ય. સેમ વસ્તુ, દબાણ આપણે નથી ચેન્જ કરતા. 1 બાર દબાણ લઈએ છીએ, 1 બાર દબાણ. અને એ વખતે જો હવે આપણે એનું ઉત્કલન બિંદુ માપીએ છીએ તો ફોર એક્ઝામ્પલ એ આવે છે 103 ડિગ્રી સેલ્સિયસ. કેટલું આવે છે? 103 ડિગ્રી સેલ્સિયસ બરાબર. તો શું થયું અહીંયા? અહીંયા એકચ્યુઅલી આપણે એવું કહી શકીએ કે ઉત્કલન બિંદુ એ શુદ્ધ દ્રાવક કરતાં, શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું શું થયું? વધ્યું. ઉત્કલન બિંદુમાં વધારો થયો. ઉત્કલન બિંદુમાં શું થયું? વધારો થયો બરાબર. જેને આપણે શું કહીશું? ઉત્કલન બિંદુનું ઉન્નયન. એટલે કે એવું કહી શકીએ કે એક સમાન દબાણે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે છે તેને
ઉત્કલન બિંદુ નું ઉન્નયન કહેવાય, તેને ઉત્કલન બિંદુનું ઉન્નયન કહેવાય. એટલે કે આપણે દ્રાવક લઈએ છીએ અને દ્રાવણ લીધું છે, બરાબર. તો દ્રાવક કરતાં, શુદ્ધ દ્રાવક કરતાં શું થયું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું થયું છે? વધ્યું છે. એટલે કે કોના કારણે ફેરફાર થયો? દ્રાવ્ય ઉમેરવાના કારણે ફેરફાર થયો, બરાબર. ઉત્કલન બિંદુનું ઉન્નયન કહીશું. હવે કેટલો વધારો થાય છે, શું થાય છે, એના ઉપર આપણે જો જોવા જઈએ, ઓકે, તો આપણે એક ગ્રાફ ડ્રો કરીએ અહીંયા. અને એ ગ્રાફ આપણે લઈએ છીએ એ તાપમાન અને દબાણ. તાપમાન અને દબાણનો આપણે જો ગ્રાફ ડ્રો કરીએ, ઓકે, અહીંયા આપણે લઈ લઈએ છીએ તેનું બાષ્પ દબાણ અને અહીંયા લઈ લઈએ છીએ આપણે તાપમાન. આપણે શું કરીએ છીએ? તો અહીંયા દબાણ આપણે એક ફિક્સ રાખીએ છીએ, બરાબર. દબાણ હું અહીંયા લખી દઉં છું કે 1 બાર દબાણ શું કરીએ છીએ? આપણે ફિક્સ રાખીએ છીએ. આ શું થઈ જાય છે? 1 બાર દબાણ, ઓકે. હવે જો આપણે અહીંયા ગ્રાફ જો ડ્રો કરવા જઈએ તો 1 બાર દબાણે શુદ્ધ દ્રાવક, એનો હું ગ્રાફ ડ્રો કરવા જઈ રહ્યો છું, તો કંઈક આ રીતે મળે છે. આ શું છે? દ્રાવક છે, બરાબર. અને એ જ રીતે જો દ્રાવણ આપણે ડ્રો કરીએ છીએ તો કંઈક આ રીતે જોવા મળે છે. આ શું છે? દ્રાવણ છે. તો શું થયું છે કે જો એનું તાપમાન જો આપણે જોવા જઈએ, બરાબર, જે શુદ્ધ દ્રાવક છે, બરાબર, એને આપણે શું કહી દઈએ? એને આપણે કહી દઈએ T0. તાપમાન જે છે એને T0 બી કહી દઈએ. અને દ્રાવણ છે એના તાપમાનને આપણે TB કહી દઈએ. 0 શબ્દ લગાવ્યો છે કોના માટે? શુદ્ધ દ્રાવક માટેનો છે, બરાબર. અને આ જે ડિફરન્સ આવ્યો કે જે શું છે? ઉત્કલન બિંદુમાં વધારો થયો છે, જેને આપણે શું કહીશું? ડેલ્ટા TB કહીશું. જેને શું કહીશું? ડેલ્ટા TB. એના બરાબર શું થઈ જશે? વધારો કેટલો થયો? તો TB માઇનસ T0B. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ જે હશે એ દ્રાવણ કરતાં માઇનસ કરીશું તો આ શું થયું? વધારો થયો, જેને આપણે શું કહીશું? ઉત્કલન બિંદુનું ઉન્નયન કહેવામાં આવે. ઉત્કલન બિંદુનું ઉન્નયન કહેવામાં આવે, બરાબર. ગ્રાફ એકદમ સિમ્પલ છે. એના ઉપરથી તમને એટલો આઈડિયા આવી જશે કે દ્રાવણ કરતાં દ્રાવકનું જેટલું ઓછું થયું ઉત્કલન બિંદુ, બરાબર, અથવા તો દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ જેટલો વધારો થયો તેને આપણે શું કહીશું? ઉત્કલન બિંદુનું ઉન્નયન કહીશું, બરાબર. ઉત્કલન બિંદુનું શું કહીશું? આપણે ઉન્નયન કહીશું, ઓકે. હવે અહીંયા એક સ્પેસિફિક આપણે એવું કહી શકીએ કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુનું ઉન્નયન તેની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે, ઓકે. તો આપણે એવું લખી શકીએ આના ઉપરથી ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે ડેલ્ટા TB, બરાબર, કે જે શું છે? ઉત્કલન બિંદુનું ઉન્નયન એ શું છે? મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે, બરાબર. આ શું થઈ જશે? મોલાલિટી, બરાબર. મોલારિટી નથી, મોલાલિટી છે, યાદ રાખજો. બંનેમાં બહુ મોટો ફરક છે. આપણે પહેલાં પણ આ વસ્તુ જોઈ ગયા છીએ.
बराबर मोलालिटी है। ओके, तो एक तमारो आ फॉर्म्युला तैयार थई गयो के डेल्टा टीबी चले छे एम मोलालिटी। जो हवे आपणे चले छे नी निशानी आपणे दूर करिए बराबर, तो शुं थई जशे डेल्टा टीबी बराबर आपणे अचळांक मूकीए छीए केबी इंटू एम एटले के मोलालिटी। ज्यां केबी जे छे एने कहेवामां आवे छे उत्कलन उन्नयन, उत्कलन उन्नयन अचळांक, उत्कलन उन्नयन अचळांक बराबर। तो जो हवे मोलालिटी आपणे 1 लई लईए तो उत्कलन उन्नयन अचळांक केटलो थशे? उत्कलन बिंदुमां उन्नयन एटले के उत्कलन बिंदुमां जेटलो वधारो थाय छे तेना जेटलो। तेना उपरथी आपणे व्याख्या पण बनावी सकीए बराबर के 1 मोलल द्रावणना उत्कलन बिंदु मां थता वधाराने, उत्कलन बिंदु में थता वधाराने उत्कलन उन्नयन अचळांक कहेवाय। उत्कलन उन्नयन अचळांक कहेवाय। आपणे शुं कर्युं छे? फक्त ने फक्त अहींया मोलालिटीनी किंमत केटली लई लीधी? 1 लई लीधी। तो डेल्टा टीबी एटले के उत्कलन बिंदु में जे वधारो थाय छे ते, तो एना बराबर शुं थई गयुं? उत्कलन उन्नयन अचळांक थई गयो। तो आपणे शुं लीधुं छे अहींया स्पेसिफिक 1 मोलल द्रावण लीधुं छे। शुं लीधुं छे? 1 मोलल द्रावण। एना उत्कलन बिंदु में जे वधारो थयो द्रावक करता बराबर, तो ए उत्कलन बिंदुना थता वधाराने उत्कलन उन्नयन अचळांक कहेवाय बराबर। हवे आपणे शुं करीए छीए? आपणे जाणीए छीए कि मोलालिटी बराबर शुं थाय। चलो मोलालिटी एना बराबर आपणे शुं लखी सकीए? द्राव्य जे पण लीधुं छे एनुं दळ। याद करो एना माटेनो सिम्बॉल जे 1 सिम्बॉल हतो ए द्रावक माटेनो हतो અને 2 સિમ્બોલ કોના હતો? દ્રાવ્ય માટેનો બરાબર। તો W2 કહીશું એને ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ। આણ્વીય દળ એના માટેનો સિમ્બોલ શું થઈ જશે? દ્રાવ્ય માટે M2 અને દ્રાવકનું દળ આપણે અહીંયા લઈએ છીએ ગ્રામમાં बराबर। एनो सिम्बॉल शू थई जशे? W1 थई जशे। ग्राम में लीधुं तो आपणे शुं करीशुं? एने 1000 वडे मल्टीप्लाय करीशुं। जो किलोग्राम में लीधुं होय तो 1000 वडे मल्टीप्लाय करवानी जरूर नथी। तो कंईक तमारो फॉर्म्युला आ रीतनो थई जशे। अंदर जो आपणे किंमतो मूकीए डेल्टा टीबी बराबर केबी इंटू शू थई जशे? W2 इंटू 1000 डिवाइडेड बाय M2 इंटू W1। ओके, तमारो फॉर्म्युला कंईक आ रीतनो बनी गयो। डेल्टा टीबी बराबर केबी इंटू W2 इंटू 1000 डिवाइडेड बाय M2 इंटू W1। ओके, फॉर्म्युला एकदम सिंपल है। ओके, हवे जो अहींया आपणे केबी नो एकम तमारे जाणवो होय बराबर, तो आपणे अहींया एवुं लखी सकीए कि केबी बराबर डेल्टा टीबी डिवाइडेड बाय मोलालिटी एवुं लखी सकी बराबर। तो आनो एकम जो आप तमारे लखवो होय ओके, तो एनो एकम शू थई जशे? एकदम सिंपल है कि टीबी एटले कि केल्विन तापमाननो एकम अने भाग्या आपणे एवुं कही सकीए केजी पर मोल इनवर्स
બરાબર, એનો શું થઈ જશે? આ કેલ્વિન કેજી. આપણે અહીંયા શોર્ટમાં લખવો હોય તો આ રીતે લખી શકાય કે કેલ્વિન. અહીંયા ધ્યાન રાખજો, કેલ્વિનનો કે છે એ કેપિટલ આવશે, કેલ્વિન ઇન્ટુ કેજી પર મોલ ઇનવર્સ. બરાબર, યાદ રાખજો. ઓકે, ચલો હવે અહીંયા સ્પેસિફિક એક વસ્તુ સમજવાની છે કે દાખલા એક તો પૂછાય છે ઉત્કલન બિંદુમાં ઉન્નયનવાળા, અને એમાં પણ સ્પેસિફિક જે અહીંયા બતાવેલું છે M2 એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ. બરાબર, એના ઉપરથી દાખલા મેક્સિમમ પૂછાય છે. ઓકે, તો એનો ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવાનો થશે કે M2 બરાબર શું થઈ જશે? M2 બરાબર શું થઈ જશે? KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય ડેલ્ટા TB ઇન્ટુ W1. ઓકે, આ ફોર્મ્યુલા પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે એક્ઝામની અંદર આના ઉપરથી દાખલા MCQ પૂછાય છે, એટલે તમારે બંને ફોર્મ્યુલા યાદ રાખવાના છે એકચ્યુઅલી. ઓકે, તો આ આપણો અહીંયા ક્વેશ્ચન પૂરો થયો. ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે સ્પેસિફિક કે જો દ્રાવક હોય, ઉત્કલન બિંદુમાં થતો વધારો હંમેશા યાદ રાખજો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ દ્રાવક કરતાં વધારે હશે. દ્રાવણનું ઉત્કલન બિંદુ દ્રાવક કરતાં કેવું હશે? વધારે હશે. બરાબર, ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જેવું જ બીજો ક્વેશ્ચન છે ઠાર બિંદુ અવનયન, એના વિશે આપણે ડિસ્કશન કરીશું. ત્યાં સુધી મારે આ કમ્પ્લીટ થિયરી તૈયાર થઈ જવી જોઈએ, ફોર્મ્યુલામાં પણ તમારી ભૂલ આવી જોઈએ નહીં. ઓકે, ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઠાર બિંદુ અવનયન વિશે ચર્ચા કરીશું.